ભાજપે ગુજરાતની તમામ 26 બેઠકો માટે ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ કરી દીધું છે। 2 બેઠકો વડોદરા અને સાબરકાંઠામાં પણ ઉમેદવારો બદલ્યા છે, તો ભાજપે વધુ એક ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરતા 26 બેઠક પર ચિત્ર સ્પષ્ટ કર્યું છે, જેમાં મહેસાણાથી હરિભાઈ પટેલ, સાબરકાંઠાથી શોભનાબેન, મહેન્દ્રસિંહ બારૈયા, સુરેન્દ્રનગરથી ચંદુભાઈ શિરોહા, જૂનાગઢથી રાજેશ ચુડાસમા, અમરેલીથી ભરતભાઈ મનુભાઈ સુતરિયા, તો વડોદરાથી ડોક્ટર હેમાંગ યોગેશચંદ્ર જોશીને ટિકિટ આપવામાં આવી છે। આપને જણાવી દઈએ કે વડોદરા અને સાબરકાંઠાના ઉમેદવાર બદલવામાં આવ્યા છે। બંને બેઠકો પર ઉમેદવારોએ ચૂંટણી લડવાની ના પાડી હતી, જેમાં વડોદરામાં મહિલા ઉમેદવારને બદલીને પુરુષ અને સાબરકાંઠામાં પુરુષ ઉમેદવારને બદલીને મહિલાને ટિકિટ આપવામાં આવી છે, જ્યારે જૂનાગઢથી રાજેશ ચુડાસમાને રિપીટ કરવામાં આવ્યા છે। આપને જણાવી દઈએ કે કુલ 26માંથી 12 ઉમેદવારોને રિપીટ કરાયા છે, બાકીના નવાને ચાન્સ મળ્યો છે। આપને જણાવી દઈએ કે બીજી બાજુ કોંગ્રેસ દ્વારા પણ ગુજરાતની 26 લોકસભા બેઠકો પૈકી 17 બેઠક પર પોતાના ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે, જ્યારે 2 બેઠકો પર આમ આદમી પાર્ટી સાથે ગઠબંધનમાં પાર્ટી ચૂંટણી લડવાની છે। આથી હવે બાકીની 7 બેઠકો પર કોંગ્રેસ ટૂંક સમયમાં ઉમેદવાર જાહેર કરી શકે છે। તો ભાજપે અત્યાર સુધીમાં 543 બેઠકોમાંથી કુલ 402 ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે। નવી યાદીમાં અભિનેત્રી કંગના રાણાવતને ટિકિટ આપવામાં આવી છે, જ્યારે ઉદ્યોગપતિ નવીન જિંદાલને હરિયાણાના કુરુક્ષેત્ર બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે। લોકસભા ચૂંટણીને લઈને ભાજપે લોકસભા ઉમેદવારોની 5મી યાદી જાહેર કરી દીધી છે। આ યાદીમાં ભાજપે 111 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે। આ યાદીમાં મહત્વની વાત એ છે કે ભાજપે હિમાચલ પ્રદેશની મંડી બેઠક પરથી બોલિવૂડ અભિનેત્રી કંગના રાણાવતને ટિકિટ આપી છે, જ્યારે ઉદ્યોગપતિ નવીન જિંદાલને હરિયાણાના કુરુક્ષેત્ર બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે। અગાઉ એવું ચર્ચાઈ રહ્યું હતું કે મેનકા ગાંધીનું નામ કપાશે, જો કે ભાજપે તેમને ઉત્તર પ્રદેશની સુલતાનપુર બેઠક પરથી ટિકિટ આપી છે। ભાજપે અત્યાર સુધીમાં 543 બેઠકમાંથી કુલ 402 ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે। આ અગાઉ ભાજપે પહેલી યાદીમાં 195, બીજી યાદીમાં 72, ત્રીજી યાદીમાં 9 અને ચોથી યાદીમાં 15 ઉમેદવારોના નામની જાહેરાત કર્યા હતા। ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળી હતી। આ બેઠકમાં વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા ઉપસ્થિત રહ્યા હતા। આમ કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં 5મી યાદીમાં વધુ 111 ઉમેદવારોના નામ પર મહોર લાગી છે। તો રાજકોટ બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ એક નિવેદન આપ્યું, જેના કારણે ક્ષત્રિય સમાજમાં રોષ ફેલાયો છે। જો કે વિવાદ વધતા માફી પણ માંગી છે, અને બીજાય ખૂબ રહ્યા, અંગ્રેજોએ ખૂબ રહ્યા, અને એને દમન કરવામાં બાકી નહોતું રાખ્યું છે। અને મહારાજાઓ નિમ્યા, એમણે રોટી બેટીના વ્યવહાર કર્યા, પણ મારા રૂખી સમાજે ન તો ધર્મ બદલ્યો ન તો વ્યવહાર કર્યો, એને સૌથી વધુ દમન કરવામાં આવ્યું। મારો આશય માત્ર ધર્મીઓ દ્વારા આપણી સંસ્કૃતિ ઉપર અને આપણા દેશ ઉપર થયેલા જુલ્મોનું નિરૂપણ કરવાનો હતો। સહેજ પણ રાજવી પરિવાર કે ક્ષત્રિયોને નીચા દેખાડવાનો મારો કોઈ આશય કે ઈરાદો ક્યારેય નહોતો, અત્યારેય ના હોય અને ભવિષ્યમાં પણ ના હોય। તેમ છતાં આ મારા વિડીયો થકી કે મારા આ પ્રવચનના ઉલ્લેખ થકી કોઈ પણની લાગણી દુભાઈ હોય તો હું દિલગીરી વ્યક્ત કરું છું, દિલથી માફી માંગુ છું। બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોર રેખાબેનની સાથે શંકર ચૌધરી પર પણ આડકતરી રીતે પ્રહાર કરી રહ્યા છે। આજે તેમણે ફરી એકવાર શંકર ચૌધરી પર નિશાન સાધ્યું। બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોર વધુ એકવાર આક્રમક મૂડમાં જોવા મળ્યા। તેમણે નામ લીધા વગર શંકર ચૌધરી પર પ્રહાર કર્યા। કહ્યું કે બહારથી આવેલાને દાદા નહીં બનવા દો, અમે માત્ર 2 જ દાદામાં માનીએ છીએ, એક ગણપતિ દાદા અને બીજા હનુમાન દાદા। અન્ય કોઈ દાદા બનવા માંગતા હોય તો મગજમાંથી રાઈ કાઢી નાખે। આ ઉપરાંત તેમણે બનાસ બેંક અને ડેરી વિશે કહ્યું કે 10 વર્ષથી બેંક અને ડેરી એક જ વ્યક્તિનો રાજકીય અડ્ડો બની ગઈ છે। હવે લોકો લોકસભાને પણ એક ઠેકાણે લાવવા માંગે છે। આવી હુકુમતથી જિલ્લાને છુટકારો અપાવવા માટે હું આવી છું। બહારથી આવેલા લોકો હુકુમત નહીં જમાવી શકે। આ છેલ્લા 10 વર્ષથી બનાસ ડેરી ને બનાસ બેંક એ એક જ વ્યક્તિના રાજકીય એક અડ્ડો બની ગયો છે। તો આ દેશ આ બનાસકાંઠાની અંદર બહારના કોઈ દાદા થવા માંગે છે, તો હું એમને કહેવા માંગુ છું કે અમારી હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે
અમે બે દાદાને માનો છો, એક હનુમાન દાદાને માનો છો ને એક ગણપતિ દાદાને માનો છો. ત્રીજો કોઈ દાદા થવા માંગતો હોય તો એના મગજમાંથી રહી કાઢી નાખે. અમારા માટે કોઈ ત્રીજો કોઈ દાદો નથી. બનાસકાંઠા બેઠક પર ચૂંટણી જંગ જામ્યો છે. ભાજપના ઉમેદવાર પર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યએ પ્રહાર કર્યા. શિવા ભૂરિયાએ કહ્યું કે રેખાબહેન તો છોકરા જ ભણાવવા જોઈએ. બનાસકાંઠામાં ભાજપે બનાસ ડેરીના અધ્યસ્થાપક ગલબા કાકાના પૌત્રી રેખા ચૌધરીને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. તો સામે કોંગ્રેસના ફાયરબ્રાન્ડ નેતાની ઓળખ ધરાવતા ગેનીબેન ઠાકોર ચૂંટણી લડી રહ્યા છે. ગેનીબેનના સમર્થનમાં કોંગ્રેસના તમામ નેતાઓ સભાઓ ગજવી રહ્યા છે. ત્યારે દિયોદરના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય શિવા ભૂરિયા પણ પ્રચારમાં પહોંચ્યા હતા, જ્યાં તેમણે ભાજપ પર આકરા પ્રહાર કર્યા. ભાજપ ઉમેદવાર રેખા ચૌધરી પર નિશાન સાધતા કહ્યું કે રેખાબેનને માત્ર છોકરા જ ભણાવતા ફાવે છે, રાજનીતિ તો અમને જ ફાવે. હમણાં અમારે રેખાબેન મારે માર્કેટનું ઉદઘાટન હતું. એટલે પોતે ભાષણ કરવા ઉભા છે. એટલે પોતાની ભાષામાં ભાષણ કર્યું. એટલે મને બે દિને પૂછ્યું, મને કે રેખાબેન કેમ કે છોકરા ભણાવે એમ કે બોલે છે. એટલે મેં કીધું બેન જગન્ના કોલેજમાં પ્રોફેસર છે અને છોકરા ભણાવે છે. એટલે આખી જિંદગી જે ધંધો કર્યો હોય એની જ ભાવ. કારણ કે આ વખતે બનાસકાંઠાની બેઠક પર ખરાખરીનો જંગ જામવાનો છે. તો શક્તિસિંહ ગોહિલે આજે રૂપાલા પર પ્રહાર કરતા કહ્યું કે મજબૂત છો તો અમરેલીથી કેમ ન લડ્યા. સાથે જ કહ્યું કે 5 લાખની લીડના ટાર્ગેટવાળા લડવાની કેમ ના પાડે છે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ 2 દિવસની રાજકોટની મુલાકાતે છે. આજે તેઓ રાજકોટ કોંગ્રેસ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા, જેમાં તેમણે ભાજપને કટાક્ષ સાથે સવાલો કરતા પૂછ્યું હતું કે 5 લાખ મતની લીડથી જીતવાનું છે તો વડોદરા અને છોટાઉદેપુરના ઉમેદવારો કેમ ચૂંટણી લડવાની ના પાડે છે. એમણે ગોતીને માથા મૂક્યા હતા, એ શું કામ ફેરવા? અને પુરુષોત્તમભાઈ મારા મિત્ર છે. બહુ મોટું માથું હતું તો એમના વતનમાં અમરેલીથી મોટા માથાને લડાવવા હતા ને, ત્યાં તો પબ્લિક ઓળખી ગઈ હતી કે માથું વધેરાઈ જશે એટલે રાજકોટ મોકલ્યું. એટલે આ બધી આવી વાતો ન કરવી જોઈએ. જો પરસોત્તમભાઈ અમરેલીથી 100 કિલોમીટર દૂર રાજકોટ ચૂંટણી લડવા આવે તો આયાતી ગણાય. તો મારે શક્તિસિંહજીભાઈ આપને પૂછવું છે, આપના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી અમેઠીથી વાયનાડ જાય 100 કિલોમીટરના દૂરના રૂપાલા સાહેબ આયાતી ગણાય. છોટાઉદેપુર ભાજપ કાર્યાલયમાં યોજાયેલી ભરતી મેળો વિવાદમાં આવ્યો છે. ભરતી મેળામાં બુટલેગરને સ્ટેજ પર બેસાડવામાં આવ્યો. જો કે ભાજપે કહ્યું કે શરત ચૂકથી તેને સ્ટેજ અપાયું. કે દારૂનું ચલણ હવે છોટાઉદેપુર, કવાંટ, જેતપુરમાં ચલણ વધશે. કારણ કે દારૂ વેચનારને તમે પીઠબળ આપો છો, એને તમે સ્ટેજ પર બેહાડો છો, એનું સન્માન કરો છો. એનાથી મેસેજ પ્રજામાં શું જાય? કદાચ છોટાઉદેપુરના ભાજપના અગ્રણીઓ એ જે વેપારી છે એની ઓળખાણ આપવામાં કદાચ ભૂલા પડ્યા હોય, અને ઓળખતા હોય તો પણ એમને જમીન કદાચ મફત મળી હોય અને એને કારણે ઉપર સન્માન થયું. આવો જાહેર કાર્યક્રમ હતો અને અન્ય પક્ષોમાંથી જોઈનિંગનો કાર્યક્રમ હતો. ભારતીય જનતા પાર્ટીનો કાર્યક્રમ સ્પેશિયલ કાર્યકરોનો કોઈ કાર્યક્રમ નહોતો. બીજી અન્ય પક્ષોમાંથી જોઈનિંગનો કાર્યક્રમ હતો અને એમાં કોકની સાથે એ આવ્યા હશે અને છેલ્લે કોઈ કે મેં એવું તપાસ કરતાં જાણવા મળ્યું કે એમને કોકે છેલ્લે મોકલા. એ કોઈ કાર્યકરો નીચેથી કોણે મોકલા એ ખ્યાલ નથી આવતો, પણ એવું કોઈ એમના નામથી કે સ્પેશિયલ એમને માન આપીને કે આ વ્યક્તિનું સન્માન કરીએ છીએ કે સ્વાગત કરીએ છીએ, પાર્ટીમાં ઉમેરી એવો કોઈ વિષય બન્યો નથી. કોંગ્રેસના પૂર્વ સાંસદ નવીન જિંદાલે ભાજપ જોઈન કર્યું છે. સાથે તેમણે કહ્યું, પીએમ મોદીની નીતિઓથી પ્રભાવિત છું અને તેમની નીતિઓ સાથે આગળ વધવા માંગુ છું. કોંગ્રેસના પૂર્વ સાંસદ નવીન જિંદાલે કોંગ્રેસના સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. જિંદાલ ભાજપમાં પણ જોડાઈ ગયા છે. એવી ચર્ચાઓ હતી
કે તેઓ ભાજપની ટિકિટ પર કુરુક્ષેત્ર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવાના છે. કુરુક્ષેત્રથી નવીન જિંદાલને ટિકિટ આપવાની ચર્ચા ઘણા લાંબા સમયથી ચાલી રહી હતી અને એ ચર્ચા ઉપર આજે પૂર્ણવિરામ લાગ્યો છે, કારણ કે ભાજપે પોતાનું લિસ્ટ જાહેર કરતાની સાથે જ કુરુક્ષેત્રથી નવીન જિંદાલને ટિકિટ આપી દીધી છે. નોંધનીય છે કે દિગ્ગજ ઉદ્યોગપતિ નવીન જિંદાલ કોંગ્રેસની ટિકિટ પર કુરુક્ષેત્ર લોકસભા બેઠક પરથી ચૂંટાયા બાદ સતત 2 વખત સંસદમાં ગયા છે, ત્યારે હવે ભાજપે પણ તેઓના ઉપર જ પોતાનો ભરોસો બતાવ્યો છે. एक बहुत ही महत्वपूर्ण दिन है और मुझे बहुत गर्व है कि आज मुझे ये सौभाग्य प्राप्त हुआ है कि मैं भारतीय जनता पार्टी में जुड़कर और माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में मैं मिलजुल करके देश के प्रति मैं अपना योगदान मैं दे सकूं, जो हम अपने एक विकसित भारत का सपना जो माननीय मोदी जी ने हमें सबको दिखाया है, तो मैं भी जो है उसके अंदर शामिल होकर और मैं कंधे से कंधा मिलाकर जो उनकी नीतियां हैं उसके ऊपर चलकर मैं अपना योगदान देना चाहता हूं. હવે દિલ્હી સરકાર જેલમાંથી ચાલી રહી છે. અરવિંદ કેજરીવાલે ધરપકડ બાદ આજે પહેલીવાર જેલમાંથી જળ મંત્રાલય અંગે નિર્ણય કર્યો છે. હવે જેલમાંથી દિલ્હીની સરકાર ચાલે તો નવાઈ નહીં. 6 દિવસના રિમાન્ડ પર રહેલા દિલ્હીના મુખ્યમંત્રી ઈડી કસ્ટડીમાંથી જ સરકાર ચલાવી રહ્યા છે. કથિત લિકર કાંડમાં ધરપકડ બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ઈડીની કસ્ટડીમાં છે. કોર્ટે 28 માર્ચ સુધી કેજરીવાલના રિમાન્ડ મંજૂર કર્યા છે, જેના પગલે 28 માર્ચ સુધી તો કેજરીવાલને ઈડીની કસ્ટડીમાં જ રહેવું પડશે. દરમિયાન આજે કેજરીવાલે દિલ્હી સરકારના જલમંત્રી આતિશી માર્લેનાને ઓફિશિયલ પત્ર લખ્યો હતો અને જળ સમસ્યાથી પ્રભાવિત વિસ્તારોમાં ટેન્કરની વ્યવસ્થા કરવા આદેશ આપવામાં આવ્યો છે. કેજરીવાલ હવે સરકારના મહત્વના નિર્ણય પણ કસ્ટડીમાંથી જ લેશે અને આમ આદમી પાર્ટી દ્વારા પણ અગાઉ કહેવાયું છે કે જો કેજરીવાલને જેલ થશે તો દિલ્હીની સરકાર જેલમાંથી ચાલશે. દરમિયાન ભાજપના કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહે કેજરીવાલ પર પ્રહાર કર્યા હતા. જો જેલ જાएंगे, छी 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 छी, कम से कम अपने पड़ौधा, उनके पड़ौधा तो लालू जी है, लालू जी से सीख लें. वो भी जेल जाने लगे तो पत्नी को बना दिया, आप भी पत्नी को बना दीजिए. કેજરીવાલની ધરપકડ શરાબ નીતિ કેસમાં કરવામાં આવી છે. આજે આ મામલે આપ પાર્ટીએ કહ્યું કે આ કેસનો એક આરોપી ભાજપને કરોડોનું ફંડ આપી રહ્યો છે. અમે આરોપ નથી લગાવી રહ્યા, પણ તેના પુરાવા પણ અમારી પાસે છે. एक्साइज के मामले में जो सबसे बड़ा किंगपिन बताया जा रहा था, जिसको आरोपी बनाया था, उन शरद चंद्र रेड्डी से लगभग 60 करोड़ रुपए का चंदा इलेक्टोरल बॉन्ड के पर्दे के पीछे छिप के भारतीय जनता पार्टी ने लिया. ये आरोप नहीं है, ये तथ्य है. ये बात इलेक्शन कमीशन ऑफ इंडिया की वेबसाइट पे स्थापित कर रही है कि प्रमुख आरोपी शरद चंद्र रेड्डी, जिनको किंगपिन बताया गया एक्साइज मामले का, उनको अरेस्ट करने के बाद भारतीय जनता पार्टी ने 55 करोड़ रुपए का चंदा लिया है. ગુજરાત રાજ્યની સૌથી મોટી હોળી ગાંધીનગરના પાલજમાં કરાઈ. 700 વર્ષ જૂની પરંપરા આજે પણ અકબંધ રહી. આજે હોળીના પર્વને લઈને રાજ્યમાં ઠેર ઠેર હોલિકા દહન કરવામાં આવી રહ્યું છે, ત્યારે ગાંધીનગરના પાલજમાં હોલિકા દહન કરાયું. રાજ્યમાં સૌથી મોટું હોલિકા દહન પાલજમાં કરાય છે. હોળીના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. પાલજ ખાતે 35 ફૂટ ઊંચી સૌથી મોટી હોળી પ્રગટાવવામાં આવે છે. હોળીના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે, જ્યારે કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે. આ અંગે ગ્રામજનોના જણાવ્યા મુજબ ગામમાં મહાકાળી માતાનું મંદિર છે, તેની શ્રદ્ધાને કારણે ધગધગતા અંગારા પર લોકો ચાલતા હોય છે. જોકે આજ દિન સુધી એક પણ શ્રદ્ધાળુઓને ઈજા નથી પહોંચી કે કોઈ. આજે મુખ્યમંત્રી પણ હોલિકા દહન માટે અહીંયા પહોંચ્યા હતા. આ દિવસે ગામમાં મેળો ભરાતો હોય છે, જેમાં આજુબાજુના ગામ અને જિલ્લાઓમાંથી શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે. એક માન્યતા મુજબ હોળીના પ્રગટાવ્યા બાદ તેની જ્વાળાઓની દિશાથી આવનાર વર્ષ કેવું જાય છે તેની ભવિષ્યવાણી કરવામાં આવે છે. ગાંધીનગરના પાલજમાં હોલિકા દહનનું અનોખું મહત્વ છે. આ હોલિકા દહન પરથી હવામાન નિષ્ણાંતો હવામાનનો વર્તારો કરે છે.
ખેડૂતો માટે કહેવા જઈએ તો આ વખતે હોળીનો પવન લગભગ સૂર્યાસ્ત પછી પશ્ચિમનો રહ્યો હતો છે જે એનો નૈઋત્યનો ઘુમાવ હતો એટલે આ વર્ષ સારું રહી શકે, પરંતુ આંધી વંટોળનું પ્રમાણ વધારે છે. આંધી વંટોળનું પ્રમાણ છેક લગભગ 26 એપ્રિલ પછી મેમાં અને જૂનમાં સુધી જશે અને આ આંધી વંટોળના કારણે બાગાયતી પાકો પર તેની અસર થવાની શક્યતા રહેતી હોય છે આંબા જેવા વગરમાં. એટલે ખેડૂતો માટે આ વર્ષ સારું રહેશે, પણ વંટોળિયા આંધીનું પ્રમાણ છેક જૂનમાં સુધી વધશે અને અરબ સાગર અને બંગાળ ઉપસાગરમાં ગરમીના કારણે અને સાનુકૂળ વાતાવરણના કારણે ચક્રવાત સર્જાવાની શક્યતા રહેશે. પાછોતર વરસાદ પણ સારો થશે, એટલે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને ઓક્ટોબરમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે, પણ આ વખતે વાયુના તોફાનો વધારે રહેવાની શક્યતા રહેશે.